ખબર હશે કે લાસ્ટ યર જે કમોસમી વરસાદથી અને આને કારણે ખેડૂતોને પાક નુકસાનીથી આના કમ્પન્સેટ કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને રાજકોટ જિલ્લાના અને તમામ ગુજરાતના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લગભગ 10,000 કરોડથી મોટું એક કૃષિ રાહત પેકેજ જે છે અનાઉન્સ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 99.7% કામગીરી પૂરી થઈ ગઈ છે. ટોટલ 2,41,466 ખેડૂતોએ પોતાનું ક્લેમ સબમિટ કર્યા હતા. આમાંથી 2,37,000ના આજુબાજુ ખેડૂત જે છે આનું સહાય ચૂકવાઈ ગઈ છે અને અત્યાર સુધીમાં રાજકોટમાં 758 કરોડ રૂપિયાની સહાય જે છે આ કૃષિ રાહત પેકેજમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે. એવી જ રીતે ગ્રાઉન્ડનટમાં 1,75,620 ખેડૂતોએ જે મગફળી પ્રોક્યોરમેન્ટ માટે પોતાનું ઈચ્છા દર્શાવી હતી, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પૈકી 1,40,353 ખેડૂતોને અત્યાર સુધીમાં આનું પેમેન્ટ થઈ ગયું છે અને આનું પેમેન્ટ જે છે આ 2,355 કરોડ જેટલું પેમેન્ટ જે છે આ આપવામાં આવ્યું છે. સોયાબીનની 15,275 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પૈકી 11,134 ખેડૂતોની સોયાબીનની ખરીદી થઈ ગઈ છે અને 85 CRનું પેમેન્ટ થઈ ગયું છે. આમ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને અને ખેડૂતલક્ષી જે આપણે રાહત પેકેજ અથવા MSP ઉપર પ્રોક્યોરમેન્ટ કર્યો છે આમાં લગભગ 4,31,198 ખેડૂતોએ જુદી જુદી રીતે પોતાનું ચાહે કૃષિ રાહત પેકેજ હોય, મગફળી અથવા સોયાબીન પ્રોક્યોરમેન્ટમાં રજીસ્ટ્રેશન કરેલું. આ પૈકી 3,49,446 ફાર્મર્સ જે છે આને અત્યાર સુધીમાં પેમેન્ટ થઈ ગયું છે અને આ જે ત્રણેય યોજનાઓનો જે ખેડૂતલક્ષી પેમેન્ટ જે છે આ લગભગ 3,198 કરોડ રૂપિયા જે છે આ છેલ્લા 3-3.5 મહિનામાં રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને ના અકાઉન્ટમાં જમા થયા છે અને મને વિશ્વાસ છે કે આ અમાઉન્ટથી ખેડૂતોની જે પરિસ્થિતિ છે આમાં ખૂબ સુધારો થશે અને રાજ્ય સરકારના આ વલણ બદલ ખેડૂતોને વધુમાં વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમ કરવામાં અને ખૂબ જ મદદ મળશે.